ગાઈસ તમારા બધાને મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો ગાઈસ વાગી ગયા છે 9. તો સવારનું વિસનગર આવી ગયું છે 9 વાગે. તો મેં અર્જુન બેના સવારે ચાપી વિસનગર આવી જાય છે. તો એક અર્જુન તો કપડો સીવે છે. અર્જુન ગુડ મોર્નિંગ. તો અર્જુન સવારમાં કપડો સીવે છે. કપડાની દુકાનમાં શર્ટ સીવે છે, પેન્ટ સીવે છે. એ સવારમાં વિસનગર આવી જાય છે બે જણા. તો અર્જુન તો કપા સીવશે અને મારા પરિવારે ઘેર નીકળવા છે. તો એક ભાઈ બનાવે એટલે નીકળી શર્ટ સીવે છે. તો અર્જુન શર્ટ સીવે છે ને હું તો બેસી રહ્યો છું બાજુમાં. તો મારા પરિવારે ઘેર જવા છે. હું તો ઘેર આવી ગયો છું લગ્નમાંથી અને ઘેર આવું ખાવા બેહું છું કારણ કે ખાઈ પાછું એક લગ્નમાં જવાનું. તો ગાઈસ બ્લોગમાં બનાવ્યો જો તમને બતાવે કાલે કયો કલાકાર આવી રહ્યો છે. સરસ મજાનો કલાકાર આવી રહ્યો છે અને આપણા નજીકમાં જ છે. તો હું જવાનો છું ફાઇનલ. બધા બ્લોગમાં બનાવ્યા જો તો કયો કલાકાર આવ્યો છે તમને બતાવે હું. તો ગાઈસ બાર બધા હું કરું જોઈએ. તો એક તો પપ્પાને બેઠા છે અને મમ્મી તો એક મરચું વાટે. હા ચટણી અને શાક નહીં ચાલી રહે. હા ચાલી રહે. તો ગાઈસ હું તો ખાલી દૂધનો રોટલો ખાઈને જઉં છું. તો ગાઈસ વ્લોગમાં બન્યા રહેજો કયો કલાકાર આવે છે તમને બતાવે. તો ફાઇનલી ગાઈસ પપ્પાને તો ખાવા માટે બેસી ગયા છે. મમ્મી પપ્પા અને માજી 3 જણો ખાવા માટે બેસી ગયો છે. તો ખાવાનું આજે શાક બનાવ્યું નહીં કારણ કે 4 જણો ઘેર છીએ એટલા માટે. તો મરચું રોટલો ચટણી ભૂલી ગયું. ચટણી બનાવી છે અને દૂધ છે. તો આ 3 જણો ખાવા માટે બેસી ગયો છે અને હું તો ખાઈ લીધું છે. તો આ 3 જણો આમ ખાઈ છે કારણ કે પ્રકાશ શેધાજીને કોઈ ઘેર નહીં, બધા લગ્નમાં જતા રહ્યા એટલા માટે ઘેર નહીં. અને હું એ થોડી વાર લગ્નમાં જાઉં છું. તો પપ્પાને તો હાલ ખાવા માટે બેસી ગયા છે કારણ કે લેટ થયું આજે ખાવાનું બધું ઘેરનું કામ કરવા રહે એટલે લેટ થઈ ગયું. તો પપ્પાને તો આમ ખાઈ છે અને હું તો જાઉં છું. તો વ્લોગમાં બન્યા રહેજો તો તમને બતાવો.
આવી ગયા હોય સૌ બેન માતાને વિનંતી વિજયભાઈ પણ આવી ગયા છે એમના શું સથવારે કરવાનો આનંદ લેવાનો છે આ મારા ભાઈઓને વિનંતી થોડાક સાઈડમાં થઈ જાઓ અને ગરબડ લઈને આગળ લો અમારી જય માતાઓ રાહ જોઈ હતા વિજયભાઈ પ્રોગ્રામ રાખ્યો છે અલ્પેશના લગ્નમાં ઓહે ગરબા રમવાના સાલી ચાલી હવે જોડાઓ કરતા માલો ભાઈ બહુ રાહ જોઈ રહ્યા હતા સૌ બેન માતાને વિનંતી કે ગરબાની લાઈનમાં જોડાય અને ગરબાનો આનંદ લે અને ભાઈઓના જેને ગરબા રમવાના ગરબાની લાઈનમાં જોડાય અને બાકી થોડાક એવી રીતે ઉભા રહેજો કે જેથી ગરબા કરતા બેન માતાને તકલીફ ના પડે એમ કે બહેનો તમે ગરબા કરતા હોય એ જૈન કલાકારને ગરબે રમવાની ખૂબ મજા આવે મને દરેક બેન માતાને વિનંતી કે ગરબાની લાઈનમાં જોડાય અને ગરબાનો આનંદ લે તો હાલો હાલો એ ગરબાની મોજમાં હાલો જોડાય અને ગરબાનો આનંદ લે અને ભાઈઓના જેને ગરબા રમવાના ગરબાની લાઈનમાં જોડાય અને બાકી થોડાક એવી રીતે ઉભા રહેજો કે જેથી ગરબા કરતા બેન માતાને તકલીફ ના પડે એમ કે બહેનો તમે ગરબા કરતા હોય એ જૈન કલાકારને ગરબે રમવાની ખૂબ મજા આવે મને દરેક બેન માતાને વિનંતી કે ગરબાની લાઈનમાં જોડાય અને ગરબાનો આનંદ લે તો હાલો હાલો એ ગરબાની મોજમાં હાલો
નો